તો ગીર સોમનાથમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને વાન ભેટ કરવામાં આવી। LIC ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન દ્વારા 42 લાખની વાન ભેટ કરવામાં આવી। આધુનિક બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન પણ અર્પણ કરવામાં આવી। ત્યારે અઢિયા હોલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પદાધિકારીઓ અને અગ્રણીઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। ગીર સોમનાથમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ શાખાને આજે LIC ગોલ્ડન જ્યુબલી ફાઉન્ડેશન દ્વારા ₹42 લાખની કિંમતની અત્યાધુનિક બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન અર્પણ કરવામાં આવી। અઢિયા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને આજરોજ ભારતીય જીવન વીમા નિગમ ના ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડક્રોસ ને બ્લડ ડોનેશન વેન તથા હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે। આ વેન જે છે એ સમાજના એટલે કે જિલ્લાના સમગ્ર જિલ્લાના ઉપયોગ માટે, સમગ્ર લોકોના સુખાકારી માટે છે। સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે, હેલ્થ ચેકઅપ દ્વારા એડવાન્સમાં પોતાનું નિદાન કરી શકે એટલા માટે જિલ્લામાં ફરતી રહેશે। આ તકે સર્વે આ જિલ્લાની સર્વે સંસ્થાઓ તથા સર્વે લોકોને અમારી વિનંતી છે કે આ વેનનો આજે અમોને LIC ઓફ ઇન્ડિયા ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી ₹42 લાખ જેવી કિંમતની બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન સોંપવામાં આવી છે, જેનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ગામડાઓ સુધી હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશનની કાર્યવાહી કરવા માટે ઉપયોગી થશે અને અમે એને સતત ઉપયોગ કરતા રહેશું। અને